આપણે 2023નો યુપીઆઈનો ડેટા જો અગર જોઈશું ને તો એમાં આપણને ખબર પડશે કે આખા મહિનામાં કેટલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા તો 1443 અને એ ટ્રાન્ઝેક્શનો કેટલી રકમના થયા તો 20,64,000 કરોડ રૂપિયાથી પણ વધારના. આ એટલે જ થાય છે કારણ કે યુપીઆઈ બહુ જ સરળતાથી પેમેન્ટ કરવાનું એક માધ્યમ બની ગયું છે ને મારે જો તમને પેમેન્ટ કરવું હોય તો ઇઝીએસ્ટ રસ્તો છે યુપીઆઈથી પે કરવો. એમાં બી હવે યુપીઆઈથી આપણે ક્રેડિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકીએ અને આ બધા ફાયદાને લીધે જ યુપીઆઈના નુકસાન પણ થાય છે. જેટલી સરળતાથી પેમેન્ટ કરી શકીએ છીએ એટલી સરળતાથી પેમેન્ટ જતું બી રહે છે અને એટલે કાં તો આપણી જોડે સ્કેમ થઈ શકવાના ચાન્સીસ હોય છે કાં તો આપણે ભૂલથી કોઈને પેમેન્ટ ટ્રાન્સફર કરી દઈએ એવા ચાન્સીસ હોય છે ને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે યુપીઆઈથી પેમેન્ટ કરતી વખતે કઈ 5 ભૂલો નથી કરવાની તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. આજના વિડીયોમાં હું તમને કહેવાનો છું કે આપણે યુપીઆઈથી પેમેન્ટ કરતી વખતે કઈ 5 ભૂલો નથી કરવાની બટ એની પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે. રિક્વેસ્ટ એટલી જ છે કે જે રીતે તમે એક વાત કહું ને તમારો પ્રેમ આપીને ગુજરાતીમાં નંબર 1 શો બનાવેલો છે એ જ રીતે હવે એક બાત બતાવો એવી નવી ચેનલ શરૂ કરી છે જે હિન્દીમાં તમને આવી જ ઇન્ફોર્મેશન આપશે બહુ જ સારી રીતે શૂટ અને એડિટ કરીને. તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. હવે યુપીઆઈની વાત કરીએ તો સૌથી પહેલી ભૂલ જે આપણે કરતા હોઈએ છીએ ને એ આપણને એ યાદ નથી રહેતું કે આપણે પિન ફક્ત પેમેન્ટ કરતી વખતે જ એન્ટર કરવાનો. ઘણા બધા સ્કેમ્સ ચાલે છે જેમાં QR કોડ સ્કેન કરીને કે પછી આપણા કેવાયસી માટે આપણને એવું કહે કે તમારો પિન એન્ટર કરશો તો જ કેવાયસી થશે કે પછી તમારે આ QR કોડ સ્કેન કરશો તો પેમેન્ટ મળશે એવું કહીને આપણી જોડેથી પેમેન્ટ લઈ લેવામાં આવે છે. તો એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણે પિન એન્ટર કરવાનો આવ્યો ને આપણે મહેનત કરવાની આવી મગજને કસવાનું આવ્યું તો એનો મતલબ એ જ છે કે આપણામાંથી પેમેન્ટ જવાનું છે કારણ કે પેમેન્ટ રિસીવ કરવા માટે યુપીઆઈમાં કોઈ મહેનત આપણે કરવાની જરૂરત નથી. આવા સ્કેમો થતા હતા એટલે જ હવે જ્યારે પિન એન્ટર કરવા જઈએ ને ત્યાં એક યલો કલરના બોક્સમાં તમને દેખાશે કે આપણે કેટલી રકમ કોને ટ્રાન્સફર કરી રહ્યા છે અને ચોખ્ખું લખાયેલું આવે છે કે સેન્ડિંગ આટલા પૈસા ટુ આ વ્યક્તિ. એટલે એ તમે ધ્યાન રાખજો. બીજી ભૂલ આપણે કરતા હોઈએ છીએ એ છે કે આપણું યુપીઆઈનું એપ આપણે ખુલ્લું રાખીએ છીએ. માની લો આપણે કોઈ જગ્યાએ ગયા યુપીઆઈથી પેમેન્ટ કર્યું અને આપણા ફોનમાં પિન કોઈ જોઈ ગયું. એ કોઈ જોઈ ગયું ને પછી આપણો ફોન ખેંચીને લઈ જાય અને યુપીઆઈનું એપ ખોલે તો આપણો પિન એમને ખબર છે પણ એપ માટે આપણે કાં તો ફેસ આઈડી કાં પાસવર્ડ કે પેટર્ન કે પછી કોઈ પણ પિન નથી રાખેલો તો એવા સંજોગોમાં એપ સીધું ખોલી જશે અને પિન એન્ટર કરીને પેમેન્ટ ટ્રાન્સફર કરી શકશે. એટલે જ હંમેશા યુપીઆઈના એપ્સને પણ આપણે લોક રાખવાના છે. ત્રીજું, આપણે આપણો યુપીઆઈ પિન પણ સેફ રાખવાનો છે. એટલે કોઈ પણ બેંકમાંથી કોઈ પણ સાહેબનો ક્યાંયથી બી ફોન આવે અરે આપણા પ્રધાનમંત્રી અમેરિકાના પ્રેસિડેન્ટ કે રશિયાના પ્રેસિડેન્ટનો ફોન આવે તો પણ આપણે આપણો યુપીઆઈ પિન શેર નથી કરવાનો એમની સાથે. એટલું જ નહીં, જે મેં તમને પહેલાં કીધું એમ ક્યાંય પણ પિન એન્ટર કરતી વખતે ફોનને છુપાડીને પિન એન્ટર કરવાનો જેનાથી કોઈ પિન જોઈ ના જાય. અને ઘણા લોકોને હું જોઉં છું કે 4 આંકડાવાળો જ યુપીઆઈ પિન રાખે છે. એમને રિક્વેસ્ટ કરીશ કે 6 આંકડાવાળો કરી દો. એ 2 આંકડાથી તમારો ફોન હજુ પણ સેફ થઈ જશે. ચોથી ભૂલ શું હોય છે કે કોઈ પણ લિંક ઉપર આપણે ક્લિક કરી દઈએ. તમારા 5,000 રૂપિયાનું રિવોર્ડ જમા પડ્યું છે, ક્લિક કરો. તમારે કેવાયસી કરવાનું છે, ક્લિક કરો. અરે આવી બધી જગ્યાએ ક્લિક કરીને સ્પાઈવેર કે માલવેર આપણા ફોનમાં ઇન્સ્ટોલ થઈ શકે. હું એક હેકર છું તો હું તમારા ફોનમાં તમને એક લિંક આપીને એક એવું સ્પાઈવેર ઇન્સ્ટોલ કરાવી શકીશ જે મને તમારી આખી સ્ક્રીનના દરેક 5 મિનિટે ફોટા મોકલી શકે જેનાથી તમારા પાસવર્ડ મને ખબર પડી જાય, તમારા કી સ્ટ્રોક્સ તમે કઈ કઈ કીઝ દબાઈ છે એ મને ખબર પડી જાય, તમારા પિન ખબર પડી જાય, તમારા મેસેજીસ હું વાંચી શકું. એના પછી મારે શું કરવાનું છે? મારે તો તમારા ફોનમાં એક ઓટીપી આવે જે મારે વાંચવાનો છે કાં તો પછી તમારા ફોનમાં તમારા બેંક એકાઉન્ટ જોડે રજિસ્ટર્ડ જે યુપીઆઈ એપ છે એ યુપીઆઈ એપ બીજા કોઈ ફોનમાં ઇન્સ્ટોલ કરી દેવાનું છે ને ઇન્સ્ટોલ કરીને તમારો પિન તો મને ખબર પડી જ ગઈ છે. એટલે કોઈ પણ લિંક ઉપર ક્લિક કરતા પહેલા 100 વખત વિચારવાનું. પણ મેં જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી છે એક વાત બતાવની ચેનલની એ યુટ્યુબની ક્લીન લિંક છે એના ઉપર ક્લિક કરીને તમે સબસ્ક્રાઇબ કરી શકશો. એમાં હું સ્પાઈવેર ઇન્સ્ટોલ નહીં કરું. 5મી ભૂલ જે આપણે કરતા હોઈએ છીએ ચેક નથી કરતા પેમેન્ટ કરતા પહેલા પછી લોચા પડે છે. કોઈ પણ નવા વ્યક્તિને પેમેન્ટ કરવાનું છે જેનો યુપીઆઈ આઈડી નથી ખબર, કોઈ પણ એવા વ્યક્તિને પેમેન્ટ કરવાનું છે જેનો QR કોડ આપણી પાસે નથી તો સ્કેન કરીને આપણે નથી મોકલી શકતા. એટલે હાથથી જ્યારે એન્ટર કરીએ ને ત્યારે એમાં જો ભૂલ કરીએ છીએ ને તો જાના થા લંડન પહોંચ ગઈ ટોક્યો એવું થઈ જાય છે આપણી જોડે. અને એવું ના થાય એના માટે કોઈ પણ નવા યુપીઆઈ આઈડીમાં પેમેન્ટ ટ્રાન્સફર કરવું છે તો નામ ચેક કરો. નામ ચેક કરીને પહેલા નાની રકમનું પેમેન્ટ કરો. એ ઓકે પહોંચી જાય સામેવાળા પાસે
પછી પૂરી રકમનું પેમેન્ટ કરો, આપણી ક્યાં લિમિટ પતી ગઈ છે. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી તમને યુપીઆઈ પેમેન્ટ કરતી વખતે આપણે જે 5 ભૂલો કરી છે એ ખબર પડી ગઈ હશે ને આવી જ માહિતી જો જોવી ગમે છે તો એક વાત કહું, વીટીવી ઉપર જોતા રહેજો, પ્રેમ મને આપતા રહેજો. આપણે ફરી મળીશું.